इति वाक्य 493 वाक्य नियतवाद सेवू नहीं। नियतवाद सेवू नहीं। નિયતવાદ એટલે જે કાળે જે થવાનું હોય તે થાય, એમાં પુરુષાર્થને કોઈ અવકાશ નથી। નિયતવાદમાં પુરુષાર્થને જરાય સ્થાન નથી। જે કાળે જે થવાનું હોય તે થાય, તેથી એમાં માન્યતાવાળા જે છે તે નિયતવાદી કહેવાય। તો એવા મતવાદીઓને સેવું નહીં, પણ પુરુષાર્થને જ પ્રધાનતા આપું। પુરુષાર્થ કરવાથી જ સર્વસિદ્ધિ છે એમ માનું। પુરુષાર્થ કરે તો સર્વકાળ સિદ્ધ, સર્વ કાર્ય સિદ્ધ થઈ શકે છે। કૃપાલદેવ પોતે જ આત્મસિદ્ધિમાં કહે છે, જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ। જો પરમાર્થને ઈચ્છતા હો તો સાચો પુરુષાર્થ કરો અને ભવસ્થિતિ આદિનું નામ લઈને આત્માર્થને છેદો નહીં। જો તમે ખરેખર આત્મકલ્યાણને ઈચ્છતા હો તો સાચો આત્મ પુરુષાર્થ કરો। જગતમાં સર્વજીવ કંઈ ને કંઈ પુરુષાર્થ તો કરે છે, પણ એ બધા કર્મ બંધાવનાર, પણ હવે આત્માને કર્મથી મુક્ત કરો એવો પુરુષાર્થ કરો। જો પરમાર્થની ઈચ્છતા હોય તો સાચો પુરુષાર્થ કરો અને ભવસ્થિતિ આદિનું નામ લઈને હવે આત્માર્થને છેદો નહીં। 5 કારણો મળે ત્યારે જીવ મુક્ત થાય। તે 5 કારણો પુરુષાર્થમાં રહ્યા છે। અનંતા ચોથા આરા મળ્યા, પણ પોતે જો પુરુષાર્થ કરે તો જ મુક્તિ પ્રાપ્ત થાય। કૃપાલદેવ આ વાત કરે છે 724માં પાનું પર કે 5 કારણો મળે ત્યારે જીવ મુક્તિને પામે। તે 5 કારણો પુરુષાર્થમાં રહ્યા છે। અનંતા ચોથા આરા મળે, પણ જો જીવ પોતે પુરુષાર્થ ન કરે તો કોઈ કાળે જીવને મુક્તિ પ્રાપ્ત ન થાય। જીવે અનંતા કાળથી પુરુષાર્થ કર્યો નથી। બધા ખોટા આલંબનો લઈ માર્ગ આડા વિઘ્નો નાખ્યા છે। પુરુષાર્થ જોઈએ એવો જીવે કર્યો નહીં, સત્પુરુષાર્થ અનંતકાળથી, પણ ખોટા આલંબનો લઈને માર્ગ આડા વિઘ્નો નાખ્યા છે। કલ્યાણ વૃત્તિ ઉગે ત્યારે ભવસ્થિતિ પાકી જાણવી। સુરાતન હોય તો વર્ષનું કામ 2 ઘડીમાં કરી શકાય। અંદરથી કલ્યાણ કરવાના ભાવ જો ઉગે તો ભવસ્થિતિ પાકી ગઈ એમ જાણવું કે ભવસ્થિતિ પાકશે ત્યારે કલ્યાણ થશે। તું આજે જો કલ્યાણ કરવા તૈયાર થઈ જાય તો તારા માટે ભવસ્થિતિ પાકી ગઈ। જો અંતરથી સાચી કલ્યાણની વૃત્તિ ઉગે તો ભવસ્થિતિ પાકી જાણવી। સુરાતન હોય તો વર્ષનું કામ 2 ઘડીમાં કરી શકાય। 2 ઘડીમાં કર્યા છે કરનારા ગસુકુમાર જેવાએ 2 ઘડીમાં કેવલનાદ પ્રગટાવી લીધું। એમ સુરાતન ઉગે તો 1 વર્ષનું કામ પણ 2 ઘડીમાં થઈ જાય, અને આખા જીવનનું કે આખા ભવનું કામ પણ 2 ઘડીમાં કરી શકાય। એટલે પુરુષાર્થમાં એટલી તાકાત છે, જીવ ધારે તો સર્વ કરી શકે। હવે કૃપાલદેવ 670 પાન ઉપર વચનામૃતમાં કહે છે કે પ્રારબ્ધ અને પુરુષાર્થ એ શબ્દ સમજવા જેવા છે। પ્રારબ્ધ અને પુરુષાર્થ એ શબ્દ સમજવા જેવા છે। પુરુષાર્થ કર્યા વિના પ્રારબ્ધની ખબર ન પડી શકે। પુરુષાર્થ જીવ જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી એનું પ્રારબ્ધ કેવું છે એનું ખ્યાલ નહીં આવે। પ્રારબ્ધમાં હશે તે થશે એમ કહી બેસી રહે, કામ ન આવે, બસ મારા નસીબમાં હશે તેમ થઈ જશે એમ કરીને કંઈ ઘર બેસી રહે તો કામ ન થાય। પુરુષાર્થ તો કરવો જ પડે। નિષ્કામ પુરુષાર્થ કરવો। કૃપાલ કે કોઈ પણ આવું થવું જ જોઈએ એવો કંઈ નિર્ણય ન કર્યા વગર તેના નિમિત્તે પુરુષાર્થ કરવો, પછી જે થાય તે માની રાખવું। નિષ્કામ પુરુષાર્થ કરવો। પ્રારબ્ધને સંપરિણામે વેદવું, ભોગવી લેવું એ મોટો પુરુષાર્થ છે। પોતાના જે કર્મના ઉદય હોય
એને સમતા ભાવે ભોગવી લેવું એ મોટો પુરુષાર્થ છે. સુખ કે દુઃખ જેવા આપણે બાંધ્યા તેવા કર્મના ઉદય આવશે, એને પોતાનું જ પ્રારબ્ધ માની પરિણામે વેદવું, ભોગવી લેવું એ કે છે સૌથી મોટો પુરુષાર્થ છે. સંભાવ રાખવો સુખ દુઃખના પ્રસંગમાં. સામાન્ય જીવ સંપરિણામે વિકલ્પ રહિતપણે પ્રારબ્ધ વેદી ન શકે, વિષમ પરિણામ થાય જ માટે તે ન થવા દેવા, ઓછા થવા ઉદ્યમ સેવો, સમપણું અને વિકલ્પ રહિતપણું સત્સંગથી આવે અને વધે. સામાન્ય માણસ હોય તે સમભાવથી વિકલ્પ રહિતપણે પોતાના પ્રારબ્ધને વેદી ન શકે, એના વિષમ પરિણામ થાય જ. કેમ કે આત્મા સમત્વમાં આવ્યો નથી, સમભાવમાં. એટલે રાગ દ્વેષના નિમિત્ત મળી એ વિષમ પરિણામ એને થવાના જ. માટે તે ન થવા દેવા, વિષમ પરિણામ કે ઓછા થવા જે ઉદ્યમ કરવો તે જ પુરુષાર્થ છે. અને સંપણું ને વિકલ્પપણું આવવું જે જોઈએ તે સત્સંગથી આવે ને વધે. કૃપાલ કે સત્સંગથી આવી આત્મદશા વધે અને વિકલ્પ રહિત થવાય અને તે આગળ વધી શકે. એટલે વાક્ય શું છે કે નિયતિવાદ સેવું નહીં, કે જે કાળે જેમ થવાનું છે એમ કરીને કે બેસી ન રહું, પણ પુરુષાર્થને જ મુખ્યતા આપું. પ્રારબ્ધની ખબર પણ પુરુષાર્થથી જ થાય છે. પુરુષાર્થ તો કોઈ પણ કાર્યમાં કરવો જ, તેમાં પછી કોઈ સફળતા ન મળે તો સમજવું કે એવો મારો પ્રારબ્ધનો ઉદય છે. પણ પુરુષાર્થ કર્યા વગર પ્રારબ્ધની ખબર ન પડે. હવે બોધામૃત ભાગ 2માં જણાવે છે, તીર્થંકર જેવાને પુરુષાર્થ કરવો પડે છે ત્યારે કેવળ જ્ઞાન થાય છે. ભગવાન તીર્થંકરોની પુરુષાર્થ કરવો પડે ત્યારે કેવળ જ્ઞાન પ્રગટે છે. નિયતવાદમાં પુરુષાર્થને જરાય સ્થાન નથી. નિયતિવાદ તો શું કહે, જે કાળે જે થવાનું એમ થશે, એમાં તો કંઈ પુરુષાર્થને સ્થાન જ નથી. કાર્ય થવામાં તો 5 સમવાય કારણ એટલા માટે જ્ઞાનીએ કહ્યા છે. કાર્ય સિદ્ધિ કરવામાં 5 સમવાય કારણ જોઈએ. તે કાળ, સ્વભાવ, પૂર્વકૃત, પુરુષાર્થ અને નિયતિ. આ 5 કારણ છે. કર્મથી કેવળ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ગમે તે કર્મ હોય તે આત્માને પજવનાર છે. ભલે પુણ્ય હોય તો એ આત્માને શાંતિ ના આપે. કેટલો પુરુષાર્થ કરે ત્યારે કેવળ જ્ઞાન થાય છે, કે સમ્યક્ત્વ થાય છે. લબ્ધિ સાર વાંચે તો ખબર પડે. જીવને સારા સંજોગો તો ઘણીવાર મળ્યા છે, છતાં જીવનું કલ્યાણ થતું નથી. તેથી પુરુષાર્થ એ જ મુખ્ય છે. આવા સારા નિમિત્તો પણ ઘણા મળી આવ્યા, તો કેમ કલ્યાણ કેમ નહીં થયું? કે એને પુરુષાર્થ સેવ્યોની, પુરુષાર્થ એનો ઉપડ્યોની માટે ઉત્તમ નિમિત્ત મળવા છતાં પણ એનું કલ્યાણ નહીં થયું. કાળ, સ્વભાવ, પૂર્વકૃત, પુરુષાર્થ અને નિયતિ 5 જોઈએ. જેમ કે આ પંચમ કાળ છે તે મિથ્યાત્વ જવારૂપ મોક્ષ થવા માટે યોગ્ય છે. કેવળ જ્ઞાન ભલે ન થાય પણ મિથ્યાત્વ તો આ કાળમાં જરૂર જઈ શકે છે. સ્વભાવ, આપણો આત્માનો સ્વભાવ છે શુદ્ધ બુદ્ધ ચેતન ઘનમય સ્વભાવ છે, એટલે મોક્ષ થઈ શકે એમ છે. કેમ કે આત્મા તો સર્વ રાગદ્વેષથી રહિત સ્વભાવવાળો જ છે. એવો જે રાગદ્વેષ રહિત સ્વભાવ આત્માનો ન હોય તો એ કોઈ કાળે એથી રહિત ન થાય. પણ છે નિશ્ચયને આત્મા રાગદ્વેષથી રહિત જ છે. એટલે એવો એનો સ્વભાવ પણ છે. હવે પૂર્વ કર્મ જોઈએ. પૂર્વે કંઈ પુરુષાર્થ કરેલો હોય તો આવા સંજોગ મળે તો કંઈક એનો પુરુષાર્થ ઉપડે. એટલે પૂર્વકૃત પણ જોઈએ. અને પૂર્વકૃતે તો આ બધું આપણને મેળવી આપ્યું, સત્સંગ ભક્તિના બધા યોગ. પણ હવે પુરુષાર્થ જોઈએ. પુરુષાર્થ ન કરે તો આ બધા યોગ નિષ્ફળ જાય છે. ભલેને આત્મા કેવળ જ્ઞાન પામી શકે એવા સ્વભાવવાળો છે, ભલેને આ ક્ષેત્ર મળી ગયું, અને ભલેને પૂર્વકૃત્ય આવી બધી સામગ્રી મેળવી આપી, પણ હવે પણ પુરુષાર્થ ન ઉપાડે તો બધા યોગ વ્યર્થ જાય. સત્સંગ શું કરે, આ બધા યોગો શું કરે? તું એને સવડા પરિણામ આવે નહીં તો આ બધા યોગ નિષ્ફળ જાય. અને નિયતિ,
પછી હોનહાર. પછી હોનહાર જે થવાનું તે થાય, પરંતુ પુરુષાર્થ પાડીને જો પછી જ ખ્યાલ આવે. એટલે કાળ, સ્વભાવ, પૂર્વકૃત, પુરુષાર્થ અને નિયતિ આ 5 સમવય કારણ એટલા માટે જ્ઞાનીઓ કહ્યા છે. એટલે કર્મથી કે ભાઈ ઉદય આવશે જ્યારે કેવળ જ્ઞાન થઈ જશે, આપોઆપ ન થાય. કર્મ તો હંમેશા આત્મને પજવનાર જ છે. ભલે પુણ્ય હોય તોય આત્માને શાંતિ ના આપે. પુણ્ય હોય ત્યારે અનેક વિકલ્પો ઉઠે કે શું કરું, વધારે પૈસાનું સાધન હોય તો હરવા ફરવાનું મન થાય. એ પણ એક ઠેકાણે બેસી ન રહે કે ભાઈ પૈસા બહુ છે તો હવે ભક્તિ ભજન કરીએ, બનતું નથી. એટલે ભલે પુણ્યનો ઉદય હોય તો એ આત્માને શાંતિ ન આપે. કેટલો પુરુષાર્થ કરે ત્યાર તો કેવળ જ્ઞાન થાય છે કે સમ્યક દર્શન થાય છે. લબ્ધિસાર ગ્રંથ વાંચે તો કે એની ખબર પડે. જીવને સારા સંજોગો તો ઘણીવાર મળ્યા છે. તીર્થંકરની સભામાં પૂરો કાળે જઈ આવ્યો, છતાં જીવનું કલ્યાણ થયું નથી. તેથી પુરુષાર્થ એ જ મુખ્ય છે. એટલે કૃપાલ કે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. પુરુષાર્થ તો બધા કરે છે, પણ અસત પુરુષાર્થ. નવરો કોણ બેઠો છે? ધંધા કરે, કોઈ પણ કામ કરે, પણ એથી માત્ર જીવ કર્મ બાંધે, રાગ દ્વેષ વધારે. આ કંઈ રાગ દ્વેષ કે જન્મવર્ણ ઘટાડવાનો પુરુષાર્થ નથી. એવો પુરુષાર્થ કરો, સત પુરુષાર્થ, કે જેથી સત એવો આત્મા તમને પ્રગટ થાય અને જન્મવર્ણથી તમે મુક્ત થાઓ. ભવસ્થિતિ આદિ નામલી છેદો નહીં આત્મા. ભવસ્થિતિ પાકશે ત્યારે કરીશ એવું એનું નામ લઈને આત્માર્થને હવે છેદો નહીં. શ્રી સલાકા પુરુષ ચરિત્રમાં પર્વ 10માં એક દ્રષ્ટાંત છે. નિયતવાદ કરતા પુરુષાર્થ બળવાન છે. આર્દક મુનિ અને ગોશાળાનું દ્રષ્ટાંત છે. આર્દક મુનિ રાજગીરી નગર તરફ જતા માર્ગમાં પોતાના 500 સામંતોને ચોરીનો ધંધો કરતા જોયા. તેમણે આર્દક મૂર્તિ ઓળખીને ભક્તિથી નમસ્કાર કર્યા. એટલે જે પૂર્વ પહેલાં અનારી દેશમાં આર્દક રાજાનો પુત્ર હતો, તેને ભારત દેશ આવવાની ભાવના થઈ. અભય કુમારે મૂર્તિ મોકલાવેલી એ જોઈને, પૂર્વના આરાધક છે એટલે રાજાને ખબર પડી ગઈ કે મારો એકાએક પુત્ર ભારત ચાલ્યો જશે. એટલે એની દેખરેખ માટે 500 સૈનિકોને રાખ્યા કે આ જાય નહીં કોઈ રીતે. એટલે કુમાર પણ શું કરે, હવે છટકવું કેમ? એટલે કોઈ વાર 10 કિલોમીટર જાય પાછો આવી જાય, 15 કિલોમીટર પાછો આવી જાય, 50 કિલોમીટર જાય પાછો આવી જાય. એટલે બધા સૈનિકોએ જાણ્યું ક્યાંય જવાનું નથી. એમ કરતાં કરતાં બહુ અંતર પાડ્યું અને એક દિવસે વહાણ બધા તૈયાર રાખીને 2-5 કલાકનો અંતર રાખીને એમાંથી રવાના જ થઈ ગયો. હવે સૈનિકોએ વિચાર કર્યો કે હવે રાજાને શું મોઢું બતાવીશ? આપણે 500 ભેગા થઈને એની રક્ષા નહીં કરી, રાજા આપણને ભારે શિક્ષા કરશે. એટલે આપણે પણ હિન્દુસ્તાન જ ચાલ્યા જઈએ. એ પણ અહીંયા આવી જાય છે. હવે ક્યાં આર્દક કુમાર ખબર નહીં. એણે તો દીક્ષા લીધી આર્દક કુમારે, પાછું ભોગાવલી કરવા હતું એટલે સંસારમાં આવવું પડ્યું. પણ પાછી દીક્ષા લઈને ત્યાં ફરતા હતા. ત્યાં 500 સૈનિકો ત્યાં આવ્યા. એટલે એમને શું કંઈ આજીવિકાનું સાધન શું? એટલે બધા ચોરી કરવા લાગ્યા. એકવાર આર્દક મુનિને જોયા તો કે ઓ આ તો આપણા સ્વામી. એમને પણ ઓળખ્યા કે તમે આવ્યા? હા કે અમે આવી ગયા. શું કામ કરો? તો કે ચોરીનો ધંધો. હું કરાય? મહાપાપ છે, ન કરાય. એટલે એમને ઉપદેશ આપીને એમને પણ મુનિ બનાવી દીધા, 500 નહીં. એમને દીક્ષા આપી સાથે લઈ ભગવાન મહાવીરને વાંધવા માટે રાજગીરી તરફ ચાલ્યા. માર્ગમાં ગોશાળો સામો મળ્યો. પુણ્યરહિત ગોશાળો આર્દક મુનિની સાથે વાદ કરવા માંડ્યો. તે કૌતુક જોવા માટે મનુષ્યોને ખેચરો એટલે વિદ્યાર્થ રોગ પણ ત્યાં એકઠા થયા. ગોશાળો એમ બોલ્યો, અરે મુનિ, આ તપસ્યા કરવી તે વૃથા કષ્ટરૂપ છે. કારણ કે શુભ અશુભ ફળનું કારણ તો નિયતિ છે.
એ જ્યારે તમારું કલ્યાણ થવાનું હશે ને ત્યારે જ થશે. આ તમારી દીક્ષા અને શુભ ભાવ, આ શુભ ને અશુભ ક્રિયા એનું કંઈ અર્થ નથી. નિયતિવાદમાં ગોશાળો માને એટલે એનો નિયતિવાદ એટલે જે કાળે જે થવાનું થશે. એટલે તમારી આ દીક્ષા વગેરે બધું વ્યર્થ છે, એને એમ કહ્યું. અને ત્યારે આર્દક મુનિ એમ બોલ્યા કે અરે ગોશાળા, જો તેમ જ હોય તો આ જગતમાં સુખ નામની વસ્તુ જ નથી એમ કહે, અને જો સુખ છે એમ કહેતો હોય તો પુરુષાર્થને તેના કારણ તરીકે માની લે. તું જે એમ કહેતો હોય કે સુખ દુઃખ એ કંઈ છે નહીં, એ તો બધું ભવિતવ્યતા જ આધાર ઉપર છે. એટલે ભવિતવ્યતા હશે ત્યારે સુખ થશે. તો આ તારા કહેવા પ્રમાણે સુખ આ સંસારમાં છે જ નહીં. અને જો તું સુખને માનતો હોય તો સુખનો કારણ એવા પુરુષાર્થને તારે માનવું પડશે. કારણ કે સમ્યક પુરુષાર્થથી જ પુણ્ય બંધાય, અને પુણ્ય વડે સુખ થાય છે. અને તું પુરુષાર્થને તો માનતો જ નથી. સાચો પુરુષાર્થ કરે તો એનાથી પુણ્ય બંધ થાય, અને પુણ્ય બંધનનું ફળ જ સુખ થાય. અને જો સર્વ ઠેકાણે તું નિયતિને જ કારણ માનતો હોય કે એ તો થવાનું હોય તો જ થાય એમ માનતો હોય, તો પછી ઇષ્ટ અનિષ્ટને માટે તારી પણ સર્વ ક્રિયાઓ વૃથા થશે. તું સારું ખોટું મેળવવા માટે શું કામ પુરુષાર્થ કરે? જે કાળે જે થવાનું થશે એમ તારામાં કેમ માનતો નથી? અને વળી જો તું નિયતિ ઉપર નિષ્ઠા રાખીને જો રહેતો હોય તો સ્થાન ઉપર કેમ બેસી રહેતો નથી? તારા ઘરે જ કેમ બેસી રહેતો નથી? ભોજનના અવસરે ભોજન માટે શા માટે પ્રયત્ન કરે છે? કે ભાઈ જ્યારે ભૂખ લાગી ત્યારે ભોજન માટે શા માટે યત્ન કરે? એ તો થવા કાળ હશે, થઈ જશે, મળી જશે એમ માનીને કેમ બેસી રહેતો નથી? તેથી નિયતિની જેમ સ્વાર્થ સિદ્ધિને માટે પુરુષાર્થ કરવો તે પણ યોગ્ય જ છે. કંઈ પણ તારી સ્વાર્થ સિદ્ધિ કરવી હોય ત્યારે તો તું પુરુષાર્થને આગળ કરે છે. કારણ કે અર્થ સિદ્ધિમાં નિયતિથી પણ પુરુષાર્થ ચઢે છે. પુરુષાર્થ વગર કંઈ પ્રાપ્તિ ન થાય. ને તું પણ એ જ કરે છે, ખાલી બોલે છે એમ, પણ હમણાં ભૂખ લાગી હોય તો એને ખાવાના માટે સાધન મેળવવા દોડશે. કેમ? એ તો એની મેરે ખાવાનું મળે તો મળી જશે એમ કરીને આર્દક મુનિએ એને વાત કરી. જેમ કે આકાશમાંથી જળ પડે છે અને પૃથ્વી ખણવાથી પણ જળ મળી શકે છે. આકાશમાંથી વરસાદ વરસે ત્યારે પણ પાણી મળે, અને કૂવો ખોદે તોય પાણી મળે. આકાશનું તો જળ આપણા હાથમાં નથી. હમણાં પાણી વરસાવવું હોય તો હાથમાં નથી, પણ હમણાં કૂવો ખોદે તો પાણી નીકળે. એટલે નિયતિ બળવાન છે, પણ એથી ઉદ્યમ બળવાન છે. નિયતિ હોનાર વરસાદ તો થશે કે નહીં કોણે જાણ્યું, પણ આજે પુરુષાર્થ કરીને ખાડો ખોદે, કૂવો ખોદે તો હમણાં પાણી નીકળે. એટલે નિયતિ જેવી બળવાન એના કરતાં પણ પુરુષાર્થ વિશેષ બળવાન છે. આ પ્રમાણે તે મહામુનિએ ગોશાળાને નિરુત્તર કરી દીધો. તે સાંભળી ખેચર વગેરે વિદ્યાધરોએ પણ જય જય શબ્દ કરીને તેની સ્તુતિ કરી મુનિની. એટલે કૃપાલદેવ અહીંયા કહે છે કે નિયતવાદ સેવું નહીં. હોનહાર થવાનું હશે ત્યારે થશે આવા મતવાદીઓને સેવું નહીં, અર્થાત એનો સંગ રાખવો નહીં, એની વાત માનવું નહીં, પણ પુરુષાર્થને જ મુખ્યતા આપવું. હવે વાક્ય 494 ભાવે સૃષ્ટિ અનાદિ અનંત કહું નહીં. ભાવે, ભાવે એટલે પર્યાય. પર્યાય અપેક્ષાએ જોતાં સૃષ્ટિ અનાદિ પણ નથી અને અનંત પણ નથી. પર્યાય અપેક્ષા. કેમ કે દરેક દ્રવ્યની પર્યાય તો એક સમય માત્ર જ છે. બીજા સમયે તો તેનું રૂપ બદલાઈ જાય છે. માટે ભાવે એટલે પર્યાયે સૃષ્ટિને અનાદિ અનંત કહું નહીં. પર્યાયની અપેક્ષાએ તો એની આદિએ નથી ને અંતે નથી, અનાદિ પણ નથી અને અનંત પણ નથી. પર્યાયની અપેક્ષાએ તો એક સમયે એની પર્યાયની ઉત્પત્તિ, બીજે સમયે એ સમયે પૂર્વ પર્યાયનો નાશ, નવીન પર્યાયની ઉત્પત્તિ,
એટલે એ અપેક્ષાએ જોતાં સૃષ્ટિ, ભાવે એટલે પર્યાયે અનાદિ અનંત કહું નહીં. અને વાક્ય 495 સૃષ્ટિ દ્રવ્યે દ્રવ્યે સૃષ્ટિ સાદી અંત કહું નહીં. હવે દ્રવ્યથી જોઈએ તો સૃષ્ટિની આદિ નથી ને અંતે નથી. દ્રવ્યની અપેક્ષાએ જોતા, કેમ કે આખું વિશ્વ તે 6 દ્રવ્યોનું બનેલું છે. જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્ય, ધર્માસ્તિકા, આકાશ અને કાળ, એ 6 દ્રવ્યોની બનેલી આખી સૃષ્ટિ છે. હવે 6 દ્રવ્યો તો અનાદિ અનંત છે. કોઈ દ્રવ્યની આદિ જ નથી, તેમ કોઈ દ્રવ્ય નાશ પામવાનું નથી, એટલે એનો અંત પણ નથી. માટે દ્રવ્યની અપેક્ષાએ જોતાં સૃષ્ટિની આદિ પણ નથી અને અંત પણ નથી. કેમ કે દરેક દ્રવ્ય મૂળ સ્વરૂપે ત્રિકાલિક છે. દરેક દ્રવ્ય, જીવ હોય કે અજીવ હોય, ધર્માસ્તિકા કે અધર્મા, આકાશ કે કાળ, બધા દ્રવ્યોને મૂળ સ્વરૂપે જોઈએ તો 3 કાળ રહેવાવાળા છે. તેનો ભૂત, ભવિષ્ય ને વર્તમાન કદી પણ નાશ થઈ શકે એમ નથી. અનંત કાળ પહેલાં પણ એ દ્રવ્યો હતા, અનંત કાળ પછી પણ રહેશે. માટે દ્રવ્યની અપેક્ષાએ જોતાં સૃષ્ટિની આદિ પણ નથી અને અંત પણ નથી. એટલે કૃપાલદેવે વાક્ય લખ્યું, દ્રવ્યે સૃષ્ટિ સાદી અંત કહું નહીં. સાદી એટલે સ આદિ, આદિ સહિત પણ નથી અને અંત સહિત પણ નથી દ્રવ્યની અપેક્ષાએ. અને પર્યાયની અપેક્ષાએ સૃષ્ટિ અનાદિ અનંત કહું નહીં, અનાદિ પણ નથી ને અંત પણ નથી દ્રવ્યની પર્યાયની અપેક્ષાએ. અને દ્રવ્યની અપેક્ષાએ સૃષ્ટિની આદિ નથી ને અંતે નથી. કેમ કે બધા દ્રવ્યો અનાદિકાલથી છે અને અનંતકાળ સુધી રહેવાના છે. હવે ઉપદેશ પ્રસાદ ભાષાંતરમાં ભાગ 1માં આના વિશે જમાલીનું દ્રષ્ટાંત છે. ભગવાન મહાવીરના જમાઈ એકદા જમાલીએ ચંપાનગરીમાં આવીને શ્રી મહાવીર સ્વામીને એમ કહ્યું કે હે જીન, મારા સિવાય બીજા બધા તમારા શિષ્યો છદમસ્તપણે જ વિહાર કરે છે, પરંતુ મને તો કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું છે, તેથી હું તો સર્વજ્ઞ અરિહંત થયો છું. ભગવાનના જમાઈ જમાલી એ શું કે ભગવાનને કે હે જીન, મારા સિવાય તમારા જે બધા શિષ્યો છે ને તે તો હજુ છદમસ્ત જ છે, હજુ કેવળ જ્ઞાન નથી પામ્યા, પરંતુ મને તો કેવળ જ્ઞાન થયું છે, તેથી હું તો સર્વજ્ઞ અરિહંત છું. એમ સાંભળીને ગૌતમ સ્વામી બોલ્યા કે હે જમાલી, તું એવું અસત્ય ભાષણ ન કર. કેમ કે કેવળ જ્ઞાનીનું જ્ઞાન તો કોઈ પણ ઠેકાણે સ્થલના પામતું નથી. સ્ખલના તું અગર કેવડી થયા હો તો કેવડી ભગવાનનું જ્ઞાન તો ક્યાંય સ્ખલિત નહીં થાય, સર્વ પદાર્થને જાણે એક જ સમયમાં. જો તું કેવડી હો તો મારા પ્રશ્નનો જવાબ આપ. એમ ગૌતમ સ્વામી કહ્યું કે આ લોક શાશ્વત છે કે અશાશ્વત? આ જે લોક છે, 3 લોક, એ શાશ્વત છે કે અશાશ્વત છે? અને આ સર્વ જીવો તે નિત્ય છે કે અનિત્ય છે? તે સાંભળીને તેનો ઉત્તર નહીં સૂઝવાથી જમાલીએ મૌન ધારણ કર્યું અને નિયંત્રિત કરેલા સાપની જેમ સ્થિર થઈ ગયો. કંઈ બોલે નહીં, ખબર જ નથી પડે કેવળ જ્ઞાન ક્યાં છે, કંઈ ખબર નથી, એટલે એ તો મૌન રહ્યો. તે જોઈને પ્રભુ મહાવીર બોલ્યા કે હે જમાલી, છદમસ્ત સાધુઓ પણ આ પ્રશ્નના જવાબ આપી શકે છે, અને તું તો કેવડી છું. તું પોતાને કેવડી માને તું જવાબ નથી આપી શકતો, જ્યારે આનો જવાબ તો છદમસ્ત આ સાધુઓ પણ આપી શકે એવા છે. તે આ પ્રમાણે કે ભૂત, ભવિષ્યને વર્તમાનની અપેક્ષાએ તો આ લોક નિત્ય છે, અને ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાળની અપેક્ષાએ આ લોક અનિત્ય છે. ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનની અપેક્ષાએ જોઈએ તો
તો આ લોક નિત્ય છે, અનાદિ ભૂતકાળમાં પડી રહેતો, અનંત એવા ભવિષ્યકાળમાં પણ એ જ રહેશે અને વર્તમાનમાં એ જ છે. એટલે ભૂત ભવિષ્ય વર્તમાન કાળની અપેક્ષાએ તો આ લોક નિત્ય છે, પણ ઉત્સર્પિણી કાળ અવસર્પિણી કાળ એની અપેક્ષાએ જોતા કાળ અનિત્ય છે, આ લોક અનિત્ય છે. કેમ કે અવસર્પિણી પૂરી થઈ જાય. એક કાળચક્ર 20 કોડાકોડી સાગરોપમનું છે, એમાં એક અવસર્પિણી ઉત્સર્પિણી થાય અને કાળચક્ર પૂરું થઈ ગયું, પછી પાછું શરૂ થાય. એટલે એ અપેક્ષાએ જોઈએ તો લોક અનિત્ય છે. તેમજ દ્રવ્ય રૂપે કરીને આ જીવ શાશ્વત છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટા. એટલે આત્મા દ્રવ્યની અપેક્ષાએ જોઈએ તો આ જીવ શાશ્વત છે, કોઈ કાળે જન્મ્યો નથી, મરવાનો નથી. પણ પર્યાયની અપેક્ષાએ જોઈએ તો આ જીવ પણ અશાશ્વત છે. તિર્યંચ મનુષ્યો, નારકી તથા દેવપણાના પર્યાય બળે અશાશ્વત. આપણે હમણાં મનુષ્ય પર્યાયમાં છીએ, પણ એ તો એકવાર આયુષ્ય પૂરું થઈ મટી જવાનો છે. એટલે આપણો જીવ અશાશ્વત થઈ ગયો આ દેહમાં, દેહ પર્યાયની અપેક્ષાએ. પણ જીવને પોતાની સ્વભાવનાની અપેક્ષાએ જોઈએ તો શાશ્વત છે, ત્રણેયકાળ રહેનારો છે. આ પ્રમાણેના ભગવાનના વાક્ય ઉપર તે જમાલીને શ્રદ્ધા થઈ નહીં. તેથી તે પોતાને અને બીજાઓને પણ કુબુદ્ધિઓ વડે મિથ્યાત્વી કરવા લાગ્યો. પોતાની ભગવાનની વાત પર શ્રદ્ધા આવી નહીં અને બીજાઓને પણ આ ખોટી યુક્તિ વડે મિથ્યાત્વી બનાવવા લાગ્યો. છેવટે મૃત્યુ સમયે પણ તે પાપ કર્મનું પ્રાયશ્ચિત લીધા વિના તથા આલોચના પ્રતિક્રમણાદિ કર્યા વિના 1 માસનું અનશન કરીને લાંતક દેવલોકમાં 13 સાગરોપમના આયુષ્યવાળો કિલ્વિષ દેવ થયો. પણ છતાં ભગવાનની વાત અંતે પણ માની નહીં, ફર્યો નહીં, પ્રાયશ્ચિત કર્યું નહીં. 1 માસનું અંતે અનશન લઈને લાંતક દેવમાં 13 સાગરોપમને આયુષ્યવાળો કિલ્વિષ દેવ થયો, હલકો દેવ થયો. આ જમાલીનું ચરિત્ર ભગવતી સૂત્રમાં વિસ્તારથી આપેલું છે. આ પ્રમાણે કૃપાલદેવે કહ્યું, દ્રવ્યે સૃષ્ટિ સાદી અંત કહું નહીં. એટલે દ્રવ્યે એટલે દ્રવ્યની અપેક્ષાએ આ સૃષ્ટિને, આ જગતને સ આદિ એની આદિ છે અને એનો અંત પણ છે એમ કહું નહીં. દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્યે સૃષ્ટિ સાદી અંત કહું નહીં. હવે વાક્ય 496 એમાં કૃપાળુ દેવે લખ્યું, પુરુષાર્થને નિંદુ નહીં. પુરુષાર્થ એની કદી નિંદા ન કરો. બાંધેલા કર્મ ભોગવતા નવા કર્મ બંધાય નહીં, તે માટે સત પુરુષાર્થ કરું, પણ પુરુષાર્થને નિંદુ નહીં. કે પહેલાં અમે કરેલા બાંધેલા કર્મોને હવે ભોગવો ક્ષમતા ભાવે, કે જેથી નવા કર્મનો બંધ ન થાય એવો સત્પુરુષાર્થ કરું, પણ પુરુષાર્થને નિંદુ નહીં કદી. ઉપદેશામૃતમાં પ્રભુશ્રીના બોધમાં કહે છે, મુમુક્ષુ કહે, પુરુષાર્થ કરતાં કર્મ આડા આવે કે નહીં? આપણે કે કોઈ પુરુષાર્થ કરવા માંગીએ તેમાં કર્મ આડા આવે કે નહીં? કોઈ મુમુક્ષુએ પ્રભુશ્રીને પ્રશ્ન કર્યો ત્યારે પ્રભુશ્રી કહે, કર્મ છે તે પૂતગલ છે, આત્મા નહીં. અને પુરુષાર્થ તો આત્માનો છે. ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર બધાએ બાંધેલું ભોગવ્યું છે, જ્ઞાનીને પણ છોડ્યા નથી. પણ કર્મ કોણ ગણતરીમાં રાખ છે. ગમે તે કર્મ છે શું? પૂતગલ. અને પુરુષાર્થ તો આત્માનો છે. ઇન્દ્ર, ચંદ્ર, નાગેલી બધાએ ભલે પોતાના બાંધેલા કર્મ ભોગવ્યા છે કે ભોગવે છે, અને જ્ઞાનીને પણ કર્મે છોડ્યા નથી. પણ કર્મ છે કોણ ગણતરીમાં? એમ જ્ઞાનીઓને મને એમ થયું કર્મ શું કરી શકે, એ તો રાખ છે. ભારે વાત દાજની ભરેલી કહું છું, અનંતા કર્મ ઉડી ગયા,
નાશ થઈ ગયા, પણ આત્માની શક્તિ હતી તે કંઈ ગઈ? અનંતવાર આપણે કર્મો બાંધ્યા અને એના સમય પાકે ઉદયાવલીમાં આવીને એ કર્મો નાશ પણ થઈ ગયા, પણ આત્માની શક્તિ હતી તે કંઈ ગઈ? એ તો એવો ને એવો છે. તેનો નાશ થયો નથી, તે ઘરડો થયો નથી, પણ મોટી ભૂલવણી છે. તે કહો શું ભૂલ આવી છે? કર્મ બકરા છે તે નાસી જાય છે. જીવ પુરુષાર્થ કરે તો કર્મ તો બકરા જેવા છે, પોતે સિંહ જેવો છે, પણ પોતે પોતાની જાતને સમજવી જોઈએ કે હું કોણ છું. એ સમજીને પુરુષાર્થ કરે તો કર્મ તો બકરા જેવા જ ભાગી જાય. આત્મસિદ્ધિ વિવેચનમાં કહ્યું, કેટલાક એમ માને છે કે ભવસ્થિતિ પાકશે, કર્મ માગ આપશે, ત્યારે એની મેળે સંકિત થશે. કેટલાક લોકો અજ્ઞાની એમ માને કે આપણી ભવની સ્થિતિ પાકી ગઈ હવે સંસારની, તો કે કર્મ આપોઆપ માગ આપશે ને ત્યારે આપણને સંકિત થઈ જશે. અત્યારે પુરુષાર્થ કરવાની કંઈ જરૂર નથી. વળી ઉપરથી કહે અત્યારે પુરુષાર્થ કરવાની કંઈ જરૂર નથી, પરંતુ એ રીતે પુરુષાર્થ વગર કોઈ કાળે કર્મ ખપે નહીં. પોતે જો પુરુષાર્થ ન કરે તો કે જે કોઈ કાળે પણ કર્મ ન ખપે. સંકિત વગર ભવસ્થિતિ પાકે નહીં, એટલે કે સંસાર મર્યાદાવાળો થાય નહીં. સમ્યક દર્શન વગર એના કર્મો જડ મૂળથી કપાતા નથી. સંસાર એનો મર્યાદાવાળો થતો નથી. પુરુષાર્થ કરીને કર્મ ખપાવે ત્યારે સંકિત થાય. પોતે પુરુષાર્થ અત્યંત કરીને કર્મને ખપાવે તો જરૂર સંકિત થાય. અને સંકિત થાય તો જ હવે અમુક ભવ બાકી રહ્યા એમ કહેવાય. સમ્યક દર્શન પછી જ ભવ ગણાવવા માંડે, પહેલાં નહીં. એટલે પહેલાં તો પુરુષાર્થ કરીને કર્મને ખપાવે તો જ સમ્યક દર્શન થાય. એને સંકિત થયા વગર તો કેટલા ભાવ બાકી રહ્યા કંઈ કહેવાય નહીં. એટલે પુરુષાર્થની જ મુખ્યતા છે. એટલે પુરુષાર્થને નિંદુ નહીં. ઉપદેશ પ્રસાદ ભાષાંતર ભાગ 4માં પણ એમ કહ્યું, જેમ એક હાથે તાળી પડતી નથી તેમ ઉદ્યમ વિના એકલા કર્મનું ફળ કહેલું નથી. એક હાથે તાળી ન વાગે તેમ ઉદ્યમ એટલે પુરુષાર્થ ન કરે તો એકલા હાથે ફળ કહેલું નથી. તેમ ઉદ્યમ વિના એકલા કર્મનું ફળ કહેલું નથી. જો કે કર્મના વસ્તી ભોજનને વખતે જમવાનું તો મળ્યું, પણ હાથનો ઉદ્યમ કર્યા વિના મુખમાં કોઈ પણ પ્રકારે તે પેસતું નથી. ભલે જેમ પૂર્વકૃત કહ્યું, પૂર્વે આપણે કર્મ બાંધ્યા હોય તો ભોજન આદિ સામગ્રી તો બધી મળી આવે, એટલે ભોજનને વખતે જમવાનું તો માનો કે મળી ગયું, પણ હવે પોતે ઉદ્યમ કરીને હાથ વડે એ ભોજનને મોઢામાં ન મૂકે તો આપોઆપ કેવી રીતે પેસાય? તેમ પુણ્યના ઉદય આપણને આ બધી ઉત્તમ સામગ્રી ભક્તિ સત્સંગની મળી ગઈ, પણ હવે એને આરાધના આપણે ન કરીએ તો સત્સંગ શું કરે, ભક્તિ શું કરે? આ પ્રમાણે પુરુષાર્થને જ મુખ્યતા આપો. એટલે કૃપાલદેવ કહે પુરુષાર્થને નિંદુ નહીં, પણ પુરુષાર્થને જ આદરું. સત્ય પુરુષાર્થ જે આત્મામાં સહાયકરૂપ થાય એ જ પુરુષાર્થ કરો. હવે વાક્ય 497. નિષ્પાપીને ચંચળતાથી છળવું નહીં. નિષ્પાપી હોય એને પોતાની ચંચલ વૃત્તિ વડે એને છલવું નહીં, એને ઠગવું નહીં. નિર્દોષ વ્યક્તિને લોભવશ ચંચલતાથી છલવું નહીં, પણ તેની નિર્દોષતાને માની અથવા માન આપીને વખાણું કે આ કેવો નિર્દોષ વ્યક્તિ છે, એમ એને ઠગવું નહીં, પણ એની નિર્દોષતાને માન આપીને એના વખાણ કરો. કૃપાલદેવ કે છે વચનામૃતમાં,
नहीं, उपदेश प्रसाद भाषांतर भाग 4 ना आधारे भोळा गोवाल ने सोनीए छेतर्यो, निष्पापी એટલે ભોળો એવો ગોવાલને ચંચલતાથી તેને એક સોનીએ ઠગ્યો. એક ગોવાલનું દ્રષ્ટાંત. રાજપુર નગરમાં એક ગોવાળ બહુ ધન કમાયો, તેથી તેને સોનાનું એક કડું બનાવવાની ઈચ્છા થઈ. એક ભરવાડને પૈસા મળ્યા ઘણા, એટલે એના મનમાં એમ થયું કે હું એક સોનાનું કડું બનાવું. હવે સોની મિત્ર પાસે જઈ કડું કરવા કહ્યું. પોતાનો મિત્ર એક સોની હતો, એને કહ્યું કે આ મારું કડું બનાવ. ત્યારે ધૂર્ત એવા સોની મિત્રે કહ્યું કે તું બીજા પાસે કરાવ, મારી પાસે નહીં, બીજા પાસે કરાવ. ત્યારે ગોવાળ કહે ના, તું જ કરી આપ. ત્યારે સોની કહે જો હું કડું બનાવું તો લોકો આપણી પ્રીતિનો ભંગ કરાવશે. હું કડું બનાવીશ ને તો લોકો આપણો પ્રેમ તોડાવી દેશે. વચ્ચે આપણા બંને પ્રત્યે છે ને એવી યુક્તિ અને રચી સોનીએ એના અંદર વિશ્વાસ પેદા કરવા કે હું જો બનાવીશ અને લોકો જાણશે ને તો આપણા બંને વચ્ચે ભેદ પાડી દેશે, ભંગ કરાવશે પ્રીતિનો. તે સાંભળી ગોવાળ એમ બોલ્યો કે હું કડાની પરીક્ષા કરાવીશ, હું કડાની પરીક્ષા કરાવીશ. હું કડું બીજાને બધાને બતાવીશ સાચું છે ખોટું. પછી તે સોનીએ એક સોનાનું અને એક પિત્તળનું એમ બે એક સરખા કડા બનાવ્યા. એક સોનાનું એક પિત્તળનું, બે એક સરખા જ કરાવ્યા. તેમાં પ્રથમ સોનાનું કડું ગોવાળને આપ્યું. તે ગોવાળ લઈને બીજી દુકાને પરીક્ષા કરવા ગયો. પરીક્ષકે એમ કહ્યું કે આ કડું તો સોનાનું છે ને આની આટલી કિંમત છે, કેમ કે તો સોનાનું જ હતું. પેલું પિત્તળવાળું નથી આપ્યું, સોનાનું પહેલાં આપ્યું સોનીએ. એટલે બધાને બતાવ્યું કે આ સોનાનું જ છે, એટલે એની કિંમતે કરી. ગોવાળને ખાતરી થઈ કે આ સાચું સોનાનું કડું છે. પછી સોનીએ તે કડાને ઓપવા માટે પાછું આપ્યું કે પેલું કડું આ પાછું આપજે જરા, એને આ ઉપર સોનાનું પાણી બરોબર ચડાવી ચમકદાર કરી આપું. એમ કરી પાછું લીધું. એ પછી સોનીએ તે કડાને ઓપવા માટે માંગ્યું એટલે ગોવાળે તેને આપ્યું. ત્યારે સોનીએ શું કર્યું? પિત્તળનું કડું સોનાના ઝોળથી ઓપીને તેને આપી દીધું. પહેલાં તો સાચું સોનાનું કડું બધે ફેરવાવ્યું ગામમાં, તે બધું સોનાનું જ હતું. એટલે કહ્યું કે બરોબર છે. હવે પિત્તળના કડા ઉપર સોનાનું પાણી ચડાવી અને એ આપી દીધું. બે સાથે જ સરખા બનાવેલા. એટલે હવે શું થયું? પછી કોઈ વખતે કામ પડે ગોવાળે એ કડું નાણાવટીઓને બતાવ્યું. કોઈ ઘરમાં એને કામ પડ્યું કે ભાઈ હવે પૈસા જોઈએ છે, તો એને કોઈ સોનાની દુકાનો બજીને પોતાને કડું જે હતું એ બતાવ્યું. ત્યારે તે જોઈને તેઓએ કહ્યું કે આ કડું તો પિત્તળનું છે, કેમ કે એણે પેલું તો બદલી નાખેલું, આ પેલું પિત્તળનું. એટલે પેલા સોનીઓ પર એમ જ કે દુકાનદારો કે ભાઈ આ તો પિત્તળનું છે. ત્યારે ગોવાળ બોલ્યો કે પ્રથમ તમે જ આને સાચું કહ્યું તો ને આજે ખોટું કહો છો? તમે જ કહેતા હતા સોનીને, આજે તમે જ કહેવા લાગ્યા ખોટું છે. પણ તે વખતે તો એ સોનાનું હતું, આજે પિત્તળનું છે. માટે મારા મિત્રનો આમાં કાંઈ દોષ નથી. મારા મિત્રે તો બરોબર કર્યું, તમને જ પહેલાં બતાવેલું, તમે સોનાનું જ કહેલું, આજે તમે જ આજે એને પિત્તળનું કહો છો, એટલે તમે જ ખોટા છો. આમ ભોળા એવા ગોવાળને સોનીએ છેતરીને સોનાના બદલામાં પિત્તળનું કડું આપી દીધું. તેમ નિષ્પાપીને ચંચળતાથી છલવું નહીં. તેમ આવા નિષ્પાપી જીવ હોય ભોળાવાળા, એને આવી રીતે ઠગવું નહીં, છલવું નહીં. એટલે કૃપાલ કે નિષ્પાપીને ચંચળતાથી છળવું નહીં, એને ઠગવું નહીં. આ પ્રમાણે વાક્ય 497 પૂરું થયું. વિશેષ આપણે આવતીકાલે લઈશું.